કૃષ્ણ જય માતાજી જય માં મોંગલ સવારના બધાયને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। આજમાં તો જો નાઈ ધોઈને ફ્રેશ થઈને આવ્યા છીએ વાડીએ અને વાડીએ આપણે છે ને કાલમાં રોપાણ કરી ગયા હતા તો પાવાનું હતું। કાલમાં છે ને આપણે વહી ગયા હતા ઘરે, પછી અત્યારમાં કરી દીધું છે પાણી શરૂ, ટ્યુબ લાંબી કરીને અને અત્યારના પોરનો વ્યૂ જો અને અત્યારમાં વાગ્યા છે 7 જવો દી જવો એટલે સેડો છે ને આપણું ગુડ મોર્નિંગ વાડીમાં જ હોય અને ઉચ્ચન પપ્પા જો ઊભા છે અમે જો તો એવું છે ફેમિલીને મંડ્યા છે એ પાવા જવો સવાર સવારના બધાને જય મંગલ, અમારે જય મંગલ વાડીએ થાય કા। હા હા હવે થાય છે અત્યારમાં ઠંડી બહુ છે ફેમિલી અને અત્યારનું લોકેશન વાતાવરણ એકદમ મસ્ત મજાનું છે, સરસ મજાનું। તો આપણે પાઈન પછી જવાનું છે પાછું બીજી વાડીએ કા। હા હા આજ વારો આવી ગયો અને ફેમિલી છે ને આપણે એક ઘઉંવાળી વાડી તો છે ને બતાવી જ નથી કા। તો ફેમિલી હવે આજમાં વિડીયો લેશું ઘઉંવાળી વાડીનો। એ વાડીમાં તો આપણે છે ને લગ્ન પછી 2 વખત જ આટો મારવા ગયા છે, એ આપણા ઘરની પાસે જ તે પણ જવાણું નથી કા। એવું છે નજીક હોય એટલે આપણે ઢોરની બીક હોય એટલે આટો મારીને જોઈ લઈએ। ઉચ્છન પપ્પા એમ તો આટો મારી આવે, હું તો 1-2 વખત જ ગઈ। તો અત્યારમાં છે ને ફેમિલી મસ્ત મજાનું લોકેશન છે, વાતાવરણ મસ્તીનું છે અને પંખા ફરે છે જોરદાર, પવન સખી કા જવો અને પવન તો બહુ ગુલાબી ગુલાબી ઠંડી છે અત્યારમાં, વાદળાય નીકળી ગયા છે જવો। તો ચાલો ફેમિલી વિડીયામાં કન્ટિન્યુ રહેજો। ફેમિલી અત્યારે વાગી ગયા છે 8 અને આપણે છે ને પાળામાં છે ને થોડુંક રોપાણ કરવાનું હતું તુવેરિયાનું, તો એ રોપાણ કરી દીધું છે મસ્ત મજાનું। ફેમિલી વેવા આપણે આ શેઠે ઝાર જવો કેવી મસ્ત મજાની, પવનની કેવી સરસ મજાની હિલોળા કરે છે અને દી જવો એટલે સડી ગયો છે। અને આ બાજુથી આપણે છે ને ભીંડા જવો ઉચ્ચન પપ્પા પાણી વાળે છે ને એ ઓલા શેઢે બેઠા છે, એ બેઠા છે જમરૂખડી નીચે બેઠા છે, બતાતા નથી એવું છે ફેમિલી। અને ના જો બગલો બેઠો છે એ બતાય છે, ઉચ્ચન પપ્પા આ બાજુ બેઠા છે અને અત્યારમાં છે ને સરસ મજાનો પવન, આમ સરસ લાગે છે પણ આમ ઠંડી લાગે છે ફેમિલી। તો જુઓ ભીંડા તો આપણે કાલમાં બતાવ્યા હતા પણ હવે આ બાજુ છે ને થોડુંક એટલામાં ખાડામાં પાણી ભરાય ને એમાં થોડાક છોડવા વહી ગયા છે, તો એ આપણે પાહું ને ચાર પાછું રોપાણ કરવું જોઈએ। કોક છોડવા વહી ગયા છે, દેશી ખાતર છે કે નહીં તે હોય કે કાંઈ ખબર નહીં। અને આપણે પવન શીખી તો છે ને ફરતી એટલી બહુ ગાંજે છે, અવાજ આપે છે કાંઈ જુઓ બધી જગ્યાએ છે આપણી ફરતી પવન શીખી છે ને બહુ ગાંજે છે જુઓ। આ તો આપણે હાવ નજીક જ છે, આ તો બહુ અવાજ આપે છે, આ બધી ઓછી અવાજ આપે। તો ચાલો ફેમિલી ફટાફટ જઈએ ઓલા શેઠે અને ઉચ્ચન પપ્પાને પછી ઘરે જવું હોય તો વૈયા જાય। અમુક છોડવા છે ને આવી રીતે વૈયા ગયા છે, હજી તો ઉગીને ઊભા થયા ને ત્યાં વૈયા ગયા જુઓ, આમ વૈયા ગયા છે થળિયામાં જ તે પાણી બતાય છે જુઓ। અને આમ જુઓ બાકી તો બધાય છોડવા ફર્સ્ટ ક્લાસ થઈ ગયા મસ્ત મજાના। રોપાણ બધું એક હરખું જ છે, આપણે કાંઈ ઘટે નહીં એવું। અને આ છે ને આ બધું ડુંગળી વાયુ છે એટલે વધારે લગભગ વયું જવાનું પોઝિશન આવે। અને આ ડુંગળો જો પાછો ઉગવા માંડ્યા છે, મોટા મોટા ડુંગળા છે ને આ આપણે શું કહેવાય કે ભીંડાની પહેલાં જવો લીલકાઈ ગઈ છે વાડી। ચાલો ફેમિલી ઉચ્ચન પપ્પા જો કેરો મળીને આવ્યા ને ડૂબાણીઓ ભરી દીધો કેરો જવો, સરસ મજાનું પાણી વાળે હો ઉચ્ચન પપ્પા, એવડ દેવો પડે કા। અને ઘરે કાંઈ જવાનું નથી પાયા સિવાય હવે, તો સરસ મજાના જવો કેરા કેવા ભરાય છે જવો સમદરની જેમ કા। અને આ કેરા ભરીને તો જ હટ ઉગી જાય। અને આ કેરામાં પાણી આવે છે આપણે બેઠા એમાં જવો
કેરામાં જાય છે પાણી અને આપણે તો એકે નાખું નથી મળ્યું ઉચન પપ્પા છે એટલે, નહીતર આપણો વારો આવત પાવાનો. તો ફર્સ્ટ ક્લાસ આપણે મસ્ત મજાનું પી ગયું છે. જો શેલા કેરામાં પાણી જાય છે અને બગલા કેવા સરસ મજાના છે જુઓ. અને પાણી છે ને આપણે એક જ હરખું આયલું જાય પાણી મસ્ત મજાનું. કેરા બહુ સરસ કરી નાખેલા છે. જો બગલું જુઓ. તો ચાલો ફેમિલી હવે ફટાફટ આપણે છે ને ઘરે જ જવાનું છે. ફેમિલી આપણે વિયેવાથી વાડીએ અને ગાજર ખેંચી લીધા છે. પાછા ઘરે આવીને ચા પાણી પીને પાછી ધાણા ભાજી પણ વાઢી લીધી છે અને ગાજરિયા પણ ખેંચી લીધા છે. મસ્ત મજાના આખું કેરેટ ભરી લેવાનું છે આ ઘડીએ. અને ગાજર તો આપણે ખૂટે એમ જ નથી, કેટલા દી હાલે કોને ખબર. ઉચન પપ્પાએ લાટ ખેંચે, આપણે છે ને ઓછા ખેંચે. જુઓ જોઈ લો. હાલો ત્યારે હવે છે ને ખૂટીને કેરેટ ભરી લઈએ મસ્ત મજાનું. ચાલો ત્યારે એવું છે ફેમિલી. ફેમિલી આપણે છે ને ગાજર બાજર બધું કમ્પ્લેટ બકાલું તો ક્યારનું ભરી દીધું છે ને આપણે છે ને ગયા રીંગણી ખડ લેવા તો ઉચન પપ્પાની હાથ કરવા આવ્યા. કાંક લાવ્યા છે, હું લાવ્યા કઈ ખબર નથી. એ આવી ગયા છે, ગાડી અહીંયા પડી છે. અને હું લાવ્યા તમે? તારા હાટુ મસ્ત મજાની લાવી. જવો કાકા એને મગાવ્યું છે. આ હું મગાવ્યું હતું એ આપણને કઈ ખબર નથી. ઈ વિડિયામાં જોતા રહ્યો, આપણે બતાવીશું તો જો આ હું નાવાને હું ખોલું નહીં ખોલવાનું. કેવું લોવાયેલું આપણે કેવું હાલો ઓપનિંગ કરવા? મારે કેવું ના હાથે, મારે તુપુ ના હાથે છે ને ઓપનિંગ કરવાનું છે. હાલો હાલો તુપુ આ કાક લાવ્યા તાર દાદુ લાવ્યા. હું લાવ્યા લે તો ખોલ તો બીટું. હાલો આને ખોલવાનું છે. ઈ જો માર તુપુ દીકુ છે ને ઈ ઓપનિંગ કરે છે. હાલો આને તોડો. શું છે? તું પાયે છે તો હા શું છે? તોડવાનું છે આને. હાલો હાલો તોડો. હા ઈ ખુશ થઈ ગયો. શું છે તુપુ? હા મમ છે. જો શું છે તુપુ? મમ છે હે? કાતર લે બહુ નહીં હું માથે કાતર લેતા હું લાય કાતર. તુપુ આ ઈ હા લે તોડ. તુપુ તોડ તો દીકુ. દીકુ માર તોડ તો. લે 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 માર દીકુ તોડ. કાતરડ હા મમ. હાલો હાય સબાઈ જોઈ લો એ આ શું છે? હાલો જો હા હું દાંત કાઢતો, દાંત કાઢતો દીકુ. એમ કરવા એ તો કાગળિયો છે. કેડબરી નથી, આ છે તારી ટોપી. હાલો ઓઢી લો ટોપી. હા એ મન દે ખબર છે તારું મન દે. હાલો હવે એટલું તારે સરખું કરવાનું. એ તું હાથ માર તો આમાં મને હરખું કરાય તો. કાન નખો એમ કેતા લે તો આમ કે તો માં દીકો, આમ કે તો આમ. આ ધ્યાન રાખ આમ બટુ. કર લે, આમ કે તો અમારો હા હાલો હાઈ. આમ કે તો આમ. શું છે આમાં તુપુ? મમ મમ હાલો જો આ માયકની શરૂઆત કરી દીધી છે. જો મમ્મી અહીંયા હાલો. સૌપ્રથમ મમ્મી માયક લઈને આવશે તો મમ્મી પધારે છે. મંચસ્થ વસંતબેન શ્રી પધાર રહે હે. તો ચાલો ફેમિલી, જય માતાજી ને જય માં મોંગલ. અને માતાજીનું નામ પહેલા લેવાનું હોય. આપણે શરૂઆત કરી દીધી છે અને આપણે જેનું સપનું હતું ને પૂરું થવા જઈ રહ્યું છે. આ માયક આપણે વ્લોગ બનાવતા ને તેદુનું સપનું હતું કે આપણે માયકમાં કેદી વ્લોગ બનાવશું, પણ ફાઇનલી એ દિવસ આવી ગયા. અને ઉછન પપ્પા છે ને મને ખબર વિનાના લઈ આવ્યા છે એટલે ઓનલાઈન મગાવી લીધું છે. આપણને કાંઈ ખબર નથી. આજ અચાનક છે ને આપણને એમ કે હું છે ને એક વસ્તુ લાવ્યો તો આપણે જોયું ને તો આપણને બહુ આનંદ આવ્યો. અને હવે છે ને આપણે માયકમાં જ તે વ્લોગ બનાવશું બની શકે ત્યાં સુધી. પણ તમે કહેજો ફેમિલી કે માયકમાં વ્લોગ બનાવી તો અવાજ કેવી રીતનો આવે છે. અને અવાજ તો આપણે છે ને
આપણને બેહી ગયેલો છે હાથ અને લગ્નમાં લાડવા ખવાઈ ગયેલા છે એટલે આવી રીતનો અવાજ આવે છે ફેમિલી આપણે આવી ગયા છીએ વાડીમાં અને વાડીમાં છે ને ઉત્સવભાઈ આવી ગયા છે ભણી અને ઉત્સવભાઈ છે ને CAT ની પરીક્ષા છે હે ને છે ઉત્સવ હા ને ઉત્સવ પપ્પા જો અમે ઊભા છે બતાવીએ પાલક મસ્તીની થઈ ગઈ છે તો ઉત્સવ પપ્પા પાલક નું નિરીક્ષણ કરે છે રોગ કઈ આવ્યો નથી હા જવો બીટ ઉપાડવાનો છે જવો કવડો મૂળો ખેંચી લીધો છે મસ્ત મજાનો સરસ મજાનો તો આજ તો ફેમિલી તો જવો સરસ મજાનો ખેંચી લીધો છે મૂળો અને ધનવિશા બેન આટા મારે છે જવો અને આ વાડીની તમને ખબર જ છે આપણે ઘઉં બતાવવાના હતા આજ પણ આજ નથી જવાનું કા અત્યારે કેન્સલ રાખ્યું છે આપણે અત્યાર પછી બહાર નીકળવાના છીએ એક કામ માટે તો એ પણ જરાક બ્લોક લેશું આપણે ક્યાં જવાના છે એ સમય રહેશે તો અને આપણે જવાનું છે ભેંસ દોઈને પછી અત્યારે ને અત્યારે વાગી ગયા છે હા તો સંભારો બનાવવાનો છે કા હા ખેંચી લો હા તો ફેમિલી છે ને આપણે અહીંયા છે ને ફરતી હંધે મકાન છે એટલે આપણે છે ને માઇકની જરૂર હતી તે ફાઇનલી કા જવા કાંઈ ન ઘટે એવું ગામ હા અને હવે નાઈ ધોઈને ફ્રેશ થી નીકળીએ હા હાલો પપ્પા તો શેઠે નીકળી ગયા છે હાલો હવે આપણે ઘરે જઈએ એટલે અત્યારે વ્યૂ કેવો એકદમ સરસ આવે કા તો ફેમિલી છે ને આપણે બે ક્લિયર અવાજ ન આવતો ને એટલે માટે આવું છે ને પપ્પા કહે કે આપણે માયક મગાવી જ લેવા છે કેદુના કહેતા પણ લગ્નમાં કાંઈ મેળ ન આવ્યો અને ફાઇનલી આપણે જો મગાવી લીધા છે મસ્ત મજાના સરસ કાંઈ ઘટે નહીં એવા અને આ છે આપણા વાડીનો વ્યૂ એકદમ ફર્સ્ટ ક્લાસ આપણે ઘઉંવાળી વાડી બતાવવા જાઉં છું પણ સમય નથી અત્યારે અને આપણે જવાનું છે બહારગામ ત્યાં જઈને કાલના વ્લોગમાં જોજો ફેમિલી અત્યારે જવાનું છે ભેંસ દોઈ અત્યારે 6 વાગી ગયા ભેંસ દોઈ લઈ ફટાફટ હવે જઈએ છીએ આપણે તૈયાર થઈ જઈએ અને ઉત્સન પપ્પા ઘરે છે તો ચાલો ફેમિલી આમ જવો દી હાથમાં ગયો છે આપણે આ વાડી બતાવવાની હતી અત્યારે તો આ સાથે આજના વ્લોગને એન્ડ આપી દઈએ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા વ્લોગમાં